હેલો ફ્રેન્ડ, તો હું હાલચાલ મજામાં બધાય તબિયત પાણી સારા? એટલે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો કેમ કે વરસાદનું વાતાવરણ છે તમે ખરેખર વાર નથી લાગતી બહુ બી કેરફુલ અને બહાર પાછળ ભીતર ખાવા થોડું ઓછું કરવાનું બરોબર ખવાય નાનું પણ ઓછું હોય તો આજે ધોરણ 7 ની પ્રેક્ટિસ વર્ક તો પહેલા જ પાઠનું પહેલું જ સ્વાધ્યાય ચાલુ કરીએ મારો પહેલો લેસન શું છે હરિયાણ ચલો સરવાળો માઇનસ 8 હોય પેલા નજીક નવનું ભણતા હોય એક તાંગો નવનું એમાં એવું થઈ ગયું લે માઇનસ 8 નું બીજી કે પણ સરવાળો કરવો કેમ 0 મૂકી દેવાનો નહીં તો કરવું કેમ તો મને કહે છે સરવાળો માઇનસ 8 હોય મતલબ એ છે કે એવી બે રકમ આપણે ગોતવાની છે કે જેમને સરવાળો ઉયરતા માઇનસ 8 જવાબ આવો છે તો એને વિચારવા જોઈએ કે ઘણી બધી રકમ હોય જે ઠીક લાગે તમે એક લઈ લો 10 છે આમાં છે 10 માઇનસ 2 બરાબર પછી માઇનસ 10 પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ 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 પ્લસ એ રીતે પછી લ્યો તો બરાબર છે 10 પછી જેમાં 10 પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ માઇનસ 10 માંથી થઈ જાય તો 8 માઇનસ નિશાની એવું થાય પછી 10 ઉપર લઈએ એમાં થાય ચલો 8 અને 16 લ્યો 16 નો માઇનસ 16 પ્લસ 8 માઇનસ માઇનસ પ્લસ 16 માં 60 જાય તો માઇનસ 8 ઘણું બધું કરો આપણે એવો છે અલગ અલગ તો વિચારી લો તમે જે ઠીક લાગે તમારે લખવાનું અહીં તો ઠીક લાગશે આ કઈ લખીએ આપણે 16 વાળું કરી નાખીએ કઈ કે સર લાગી સારી લાગે મોટી લાગે જો હું કરવાનું થોડા કેવી માઇનસ 16 બાકી લખે દેખો માઇનસ 16 પ્લસ 8 હવે અહીંયા માઇનસ માં શું કામ કર્યું કારણ શું છે આપણે માઇનસ 8 ઉપર જો 8 ને માઇનસ 8 નિશાની જોઈએ છે આપણે બરોબર એટલે આપણે માઇનસ આખું જરૂરી છે તો હાલો આપણે 8 પછી કામ છે આપણે માઇનસ પ્લસ માઇનસ 16 માઇનસ 8 એટલે 16 માંથી 8 જાય તો કેટલા વધે 8 વધે તો કેવા માઇનસ 8 વધે તો એક જોડ 8 દીધી બરાબર અહીં જોડ લાગ ઝડપથી જોડ વધી રાખવાનું પ્લસ 8 જોડ રેડી હવે એવો છે બીજો દાખલો એવો છે હવે તો પાવર માઇનસ 10 હોય આવે તફાવત માઇનસ 10 હોય કેમ 10 હોય માઇનસ 10 છે આની તો બીજું વિચારો વિચાર 20 માઇનસ 20 પ્લસ 10 બરાબર હાલો માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે 20 માઇનસ 10 20 માંથી 10 જાય તો 10 તો કેમાં મોટી રકમ એની છે માઇનસ 10 બરાબર માઇનસ 10 જેવા આવે તો જોડ કઈ થાય માઇનસ 20 પ્લસ 10 સિમ્પલ રાઈટ હવે ત્રીજો વે નિશાન પર 3 સરવાળો 0 એક આંકડો અથવા 0 16 લેવાનો છે સમજાણું એક છે ને તો માઈનસ રાખવાનો ગમે એ અને બીજી છે તો પ્લસ રાખવાનો અને બે તો ફરી રાખો અને માઈનસ આવી જાય 0 રાઈટ તો આપણે આવતા વિચારમાં સોલ્યુશન લઈએ આ જ લીધું એવામાં હું લીધું નીચે આપેલી રકમમાં ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ની એક બનાવો ધન અને ઋણ બેન કીધું આની રકમની અંદર ધન આવવું જોઈએ ને ઋણ ના આવવું બેન કીધું તો શું કરશે હાલો જોઈ લઈએ ધન બનાવો કીધી માઇનસ વધારા એ એક કેવી જોડ જેના કરતા મેચ વધારા આવે તેમાં એક ધન હોય તો ઋણ બરોબર પેલી રકમ છે માઇનસ 18 હવે એની રકમ કઈ હોય છે ક્યાં જોઈએ હવે બીજું કાંઈ 18 માઇનસ 9 થાય હા 18 માઇનસ 10 થાય કેટલું 18 તો 28 માઇનસ
28 પ્લસ 10 બરાબર માઈનસ પ્લસ માઈનસ 28 માઈનસ 10 28 જાય તો 18 મોટી બની છે કેવા માઈનસ 18 આવી ગયા એકા નંબર 2 મોટા માઈનસ 10 છે માઈનસ 10 માં સમજશું આ બહુ મોટી રકમ માઈનસ 100 પ્લસ સિમ્પલ માઈનસ પ્લસ માઈનસ 100 માઈનસ 90 100 માંથી 90 લેતો વધે પ્લસ તો કેવા મોટી બની છે માઈનસ 10 કોઈ તો આ નહીં તો તમે ગણિત બનાવી લો સુધી તમે બનાવો તો તમે બનાવો પ્લસ zero minus 5 minus 5 वहाँ के दो 15 लिख जाएगा minus 15 प्लस 10 माइनस ये लगाओ तो कर दे दो क्या करोगे तो पैसे तो वही के दो सब लोग बड़ी दिखेगा कैसा जेब माइनस 15 प्लस करो minus 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 plus minus dan 15 minus 10 बराबर अब आगे क्या होगा હવે 15 minus 10 થી હવે માંથી 10 જાય તો 5 તો કેવો 5 minus 5 એટલે તો કે 15 મોટી રકમ છે એટલે રેડી બરાબર માઈનસ 3 ના જોડ પોતાની એટલે અઘરું છે નહીં જોઈએ हाँ ये बना दो लाइट बंद ऐसी बड़ी तो बना दो सही आ रही हो टेंशन उठा लो सही ट्राई करो ओके હવે અમારે તો કોઈ જોઈ ગયો સ્ક્રીન પર પાડી દો પછી આપણે આગળ વધીએ પડી ગયા સ્ક્રીન પર આગળ વધી ગયા નંબર 3 हो गया 20 ના રાઉન્ડ 3 રાઉન્ડ પછી 3 ના ગુણ -30 20 અને -10 છે તો 2 ના ગુણ -10 -30 અને 20 છે કઈ ટીમ ના ગુણ વધુ છે અને વધુ જે ક્વેશ્ચન માર્ક પર પહોંચી છે શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય પૂછે હાલો ભાઈ ટીમ એ ગુણ કેટલા છે 30 પછી 20 અને -10 पहली और जो टीम बी की -10 -30 रवि रेडी हां चला टीम ए सोल्यूशन करिए सॉरी टीम ये હવે હું કીધું કોણ કેટલા છે પ્લસ કરો ટોટલ કરો -3 प्लस 20 प्लस -10 काउंट करવો ફરજિયાત માઈનસ હોય ત્યાં રાઈટ હાલ હવે શું કરશો -30 પેલા આ પેપર લે આ પર તે જોડો તો પેલા આ પેપર લે માઈનસ પ્લસ માઈનસ 30 માઈનસ 20 છે ચાર ગ્રામ જો એટલે ગમે પદ નીચે આવે ગમે એટલા તો કોઈ પદ તો આ જ મુખ્ય પદ આ જ ગણાય સમજા मुझे गમે કેતા હોય મુખ્ય નિશાની આ પદની ત્યારબાદ લખીને જ મૂકવાની જો 30 minus 20 plus minus 10 હવે 30 માંથી 20 જાય તો 10 આવે તો કેવા આ બધી નિશાની જાય મૂકવાનું કેવા -10 આવે બરાબર જો -10 plus -10 રાઈટ જો હવે હવે મેઈન પદ હવે જે નિશાની મૂકવાનું છે ને એ આના નિશાની મૂકવાનું છે કા તો હવે આ નિશાન વાળો કાય આવે और बीजे कम में जाओ -10 जो -10 माइनस प्लस -10 -10 राइट और बाकी माइनस प्लस 10 प्लस 10 बराबर શું આવે 20 બરાબર પાછળ બધી કરતા એટલે જો બરાબર 20 આવ્યો હવે 20 આવી ગયો હવે આ પદનું સંબંધ જોવાનું રકમ બે દિવસ છે બે દિવસ માઈનસ જ છે તો મગુયા દાણા જરૂર છે માઈનસ હોગી માઈનસ શું છે રાઈટ હાલો કરો હવે ટીમ બી લઈ ટીમ બી ને સરવાળો કરવાનો છે -10 -30 અને 20
સરવાળા રેડી આવે બધાયના માઈનસ 10 માઈનસ પ્લસ માઈનસ પ્લસ 10 માઈનસ 30 10 માઈનસ 30 પ્લસ 20 રાઈટ અને આગળ તરફ 10 માં 30 હજી માઈનસ 30 સોરી ગઈ એટલે માઈનસ માં શું થઈ પાછું પ્લસ એટલે 10 પ્લસ 30 બરાબર 10 થી 30 કરે તો જવાબ આવે 10 પ્લસ 30 બરાબર 40 થાય પ્લસ ઇન્ફિનિટી લખવાના એનાથી લેવા નથી એટલે આ બે પદનું કરો હા પછી પ્લસ 20 લેવાનું ચલો હવે આ પદ મેં આ સ્ટેપ પર પહેલા આ પદ એક્સપ્રેશન કામ છે કે હવે પેલા વખત હવે પદના માર્ક અંદર જવાબ પ્રમાણે નીચે ખોટો આવ્યો પણ જો પદ આવી છે ને તો હજી માર્ક પાણી ચાન્સ બસ એટલે પદ મૂકવું થઈ ગયું 30 પ્લસ 10 બરાબર 3 ના 10 કેટલા થાય 30 પ્લસ 10 40 કેવા આની મેઇન આ છે માઈનસ મૂકવા એટલે 30 મોટી રકમ છે શું થાય શું આવે માઈનસ માઈનસ પ્લસ 20 જમણા હવે જો પાછો માઈનસ પ્લસ માઈનસ 40 માઈનસ 20 હવે આ બધી મેઇન રકમ કઈ કહેવાય આગે આની મેઇન રકમ આ કહેવાય એના ઉપર છે દાખલો છે એ રકમ ન હોતા આ પદ ન આ તો જે કઈ જવાબ દિશા કરી ને એ આ પદ પાછળ પડે મૂકો નાની મોટી રકમ જોઈ આ જવાબ શું આવે 20 આવે વાળી વાત આમાં મોટી રકમ કઈ છે 40 એના નીચે કઈ છે માઈનસ મૂકી દો માઈનસ રેડી હવે જો બે કિંમતના માર્ક કેવા છે સરખા તો લખી નાખો હા બંને કિંમતના ગુણ માઈનસ 20 મળે છે હવે જો હું પૂછ્યું છે જો પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ જથ્થામાં ઉમેરી શકાય છે પૂર્ણાંક સંખ્યા એટલે ગામની સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા થઈ પ્લસ માઈનસ ની મળી હવે એક ગમે એનો જમા ગોઠવ્યો છે આગળ બધું આ ગોઠવો ગમે એની વિષય હવે રીતના ઇમેન્સ વિષય પૂર્ણાંક સંખ્યાની કોઈ પણ રીતે ગોઠવો તો જવાબ આવે એવું લખવાનું છે કે હા આમ પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ગોઠવી ક્રમમાં ઉમેરી શકાય છે જોઈ લો દાખલા અનંત કલ્પના મોહમ્મદ જાન નવસાન વાદ જોઈ આખો દાખલો જોઈ લો એકવાર આખો દાખલો જોઈ લો એકવાર સેન્સર મારે પાડી લો એટલે રૂપના જનસંખ્યા કમી દરે જોઈ સેન્સર પાડી લો અમે એક વસ્તુ સમજ્યા કરજો નિશાનની મુશ્કેલી જે મેઇન પદ છે એ જોવાનું એનો પેટા પદ જોતા નહીં રાઈટ હાલ ફરી શિક્ષક હાલ ક્વેશ્ચન નંબર 4 ઠીક છે જવાબ એની બે જગ્યા રકમ સરખી કરવાની છે જવાબ બે જગ્યા સરખા આવવા જોઈએ જવાબ થાય નો પેલો ક્વેશ્ચન 4 નો પેલો minus 5 plus minus 6 बराबर 6 plus 2 to the plus 3 जो मुझे बोलना है तो कर दिया ना सिंपल है लो અહીંયા 6 તો એ minus 6 હા minus 6 દેખો તો જરા કોમ minus 6 તો પછી કે બીજે ઘર તો મરકી કરવા છે આ નહીં છે આ એવું છે કે સામે લખી હવે એની હેલ્પ રાખો મારી સાથ જલ્દી નમક કરે શક્તિ કે બેનો સરખો મુજે મને સાથ રાઈ જવાબ આવશે માઈનસ 8 और બીજો ડોક્ટર ये છે માઈનસ 40 આવે માઈનસ 40 પ્લસ સાની જગ્યા ઇઝ ઇક્વલ ટુ માઈનસ 40 ઓકે એવું કેમ કે માઈનસ 40 પ્લસ કે માઈનસ 40 જ આવે વિચારો બે રકમ નથી થઈ એકાદો પદ પણ જેને માઈનસ કરો પ્લસ કરો તો ફેર ન પડે તટસ્થ રકમ છે ખ્યાત મેટ્રિક તટસ્થ રકમ કઈ છે શૂન્ય ભૂલી ગયા કોણ આવશે શૂન્ય આવ્યો 0
જીવડો મોટો જીવડો 0 બોલે જેમ કે નિશાન લાગુ પડે ઉપર પ્લસ માઇનસ ગમે કે શું થાય પણ જવાબ આની સરી છે જાવ બરોબર હાલો ક્વેશ્ચન નંબર 3 15 plus is equal to 0 15 plus 0 એટલે છે ને સાયન્સ કરતા 0 જવાબ આવે 15 આવે આમ 0 કઈ આવે જ્યારે કોઈ બે સરખી રકમ ની હારે માઈનસ થાય તો જવાબ 0 આવે કરીએ આ તો પ્લસ છે પ્લસ કરવાનું વધવાનું છે કે માઈનસ કરવાનું થાય તો માઈનસ કરવું પડે મને એક વસ્તુ નામમાં છે માઈનસ દેવું પડે રાઈટ તો હું દેવું કે જો માઈનસ 15 અને 15 દી હજો પ્લસ માઈનસ 15 માં મને જાય તો 0 રાઈટ અને હવે 17 સૂત્રો ચોથો 17 પ્લસ માઈનસ 7 પ્લસ 2 બરાબર દાખલા કરું છે -17 પ્લસ માઈનસ 7 પ્લસ માઈનસ 5 એલી જો આમે જોઈ આપણે જેમ આ આખા જે રકમ આવી છે 17 છે -7 માઈનસ 7 છે બરાબર હવે જો -7 છે -5 છે હવે આમાં શું ઘટે શું ઘટે આમાં આવે જોડે આમાં હું ઘટતું -7 નીકળી જાય સારું કરવાનું છે તો આમાં કરવાનું શું નવું છે એમ બરેગામાં બરેગામ કોણ અમને ખબર તમારું સ્વિંગ મસ્ટ મેચ કરવાની છે રકમને હાલો જો પ્લસ 5 છે 5 હવે તો ભૂલ છે તો કમા અહીંયા આવશે ખાલી 5 આવશે -5 નહીં આવે રાઈટ ચાલો હવે હું પ્લેન में દાખલા જોવા -8 -6 -7 દીધું પછી હું -7 આમ 17 છે -7 -7 છે હવે 5 લીધો એક દ્વારા કેટલા 5 મૂકી ગયો બીજું કઈ બેન નથી આવો જેમ કે જરૂર નથી અને જે ફ્રી જગ્યા છે વિષય અલાવા લાસ્ટ વન -3 પ્લસ મોટો કામ 10 પ્લસ -2 is equal to -3 plus 10 મોટો કામ પ્લસ 10 તો આઈ વાંધો નહીં તો -3 plus 10 plus -2 હવે અમારે તો હવે જો થોડો ફેર છે આ જેવું ઘટતું બીજો કાંઈ છે નહીં જો 3 ના 3 લો 10 ના 10 બરાબર હવે તો હું 10 ને બીજો કમેન્ટ કર્યા આ છોકરે કામ પૂરો કરો जॉब ने कितने कमेंट किया था तो जॉब ने 10 कमेंट कर दिया मैं क्या पढ़ता मुझे तो हूं कि बाकी मुझे -2 पर काम सावधान तो मैं कुछ કહી દઉં આ મોટો કામ આવે ને એનો એક જ કારણ છે કારણ અંદર કામ આવી ગયું આપણે કેવું છે આ બે કમ્બાઈન કરે છે આ ઓલો ભાઈ છે કેલ્ક્યુલેશન કી પડે કામ એના કામ આવી ગયું તો મોટો કામ મૂકવો પડે મોટે કામ છે હજી જે કામ જરૂર પડે ને ચાલો છોકરીઓ કામ મૂકવો પડે ચાલો તમારે ખાલી કરવું સરકારી માટે છોકરીઓ કામ અત્યારે આની પછી આવે ને તો જરૂર પડે છોકરીઓ કામ અત્યારે આવડો કામ સુધી રાખો -2 કઈનું ચાર્જ નાખવા આવી ગયા પહેલી એકવાર બરાબર છે સ્ક્રીનશોટ પાડવાનો હોય તો પાડી રેડી પડી ગયો હાલો તો હવે આજનો લેક્ચર આ પૂરો કરીએ જોઈએ તો ન હોય તો કમેન્ટ કરજો જે કે આપણો કઈ પણ કે આવતા લેક્ચરમાં રિકવર થઈ જશે તો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ચાલો બાય